નમસ્કાર મિત્રો, અમદાવાદ શહેરના એલિસ બ્રિજ વિસ્તારમાં ઘરે એકલી રહેતી મહિલાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. મહિલા તેના સાસુ અને દેરાણી સાથે ઘરે હાજર હતી તે દરમિયાન ઘરે આવેલા કિન્નરે મહિલાને વિશ્વાસમાં લઈને ઘરના દુઃખ દૂર કરવાની લાલચ આપી વિધિ કરવાના બહાને રોકડ તેમજ દાગીના લઈને ફરાર થઈ ગયો હતો. આંબાવાડી વિસ્તારમાં રહેતી એક મહિલાએ એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ બાદ દાખલ કરાવી છે. 14મી એપ્રિલના દિવસે તેમના સાસુ ઘરે હાજર હતા તે દરમિયાન સવારના 10:30 વાગ્યાની આસપાસ એક કિન્નર તેમના ઘરે આવ્યો હતો, જેને પૈસા લેવાની ના પાડી હતી. ફરિયાદ મહિલાઓ તેમને ચા પીને જવાનું કહીને ઘરમાં બોલાવીને બેસાડ્યા હતા, જ્યાં તેણે તેઓને કહ્યું હતું કે તમારા ઘરમાં હાલમાં બહુ તકલીફો છે, તમારા ઘરની વિધિ કરવી પડશે. દરવાજા બંધ કરી દો અને એક ગ્લાસમાં પાણી, કંકુ અને ચોખા નાખીને આપો. જે ગ્લાસ તેને ઘરમાં ફેરવીને તેને ઘરની નજર ઉતારી દીધી હતી અને તે બાદમાં તે પોતે પાણી પી ગયો હતો અને કહ્યું હતું કે તમારા બધા દુઃખ હું પી ગયો છું, તમે જમવાનું બનાવી રાખો તેમ કહીને નીકળી ગયા બાદ પરત ન આવતા મહિલાએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી અને પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી રહી છે. જી હા મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે આ હતા આજના તાજા સમાચાર અને અમારી ચેનલ પર નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.